महाराज की जय, कैवल धाम की जय। जगत गुरु श्री अविचल देवाचार्य जी महाराज की जय। कथा सत्संग प्रारंभ का सत केवल साहिब, सत केवल साहिब, सत केवल साहिब, सत केवल। આજે ઠાસરા વિભાગ ગળતેશ્વર તાલુકો અને બલાડા ગામ કૈવલધામવાસી પટેલ ધુરાભાઈ ડાયાભાઈ ના કૈવલધામવાસ નિમિત્તે બલાડા ગામની અંદર લઘુનેમી પારાયણનું આયોજન કરેલ છે। ધુરાભાઈના દીકરા પાર્થ, તેમની દીકરીઓ સોનલબેન તથા પિંકીબેન તથા કોકિલાબા, ધુરાભાઈના ભાઈઓ વિષ્ણુભાઈ, રમેશભાઈ, નટુભાઈ, એમની બહેનો ઇન્દુબેન તથા તારાબેન, એમના પણ ભાણિયા હોય, દીકરાઓ હોય, એમનો પરિવાર હોય, તમામ બધાએ સંબંધીઓની ભાવનાથી આજે પટેલ ધુરાભાઈ ડાયાભાઈના કૈવલધામવાસ નિમિત્તે લઘુનેમી પારાયણનું આયોજન કરેલ છે। લઘુનેમી પારાયણથી આપણને ફાયદો શું થાય? તો લઘુનેમી પારાયણના આપણા સત્સંગના કાર્યક્રમથી, ઉપાસનાના કાર્યક્રમથી આપણા સગા સંબંધીઓ, ગામના ભક્તજનો, આ બધાને સત્સંગનો લાભ મળે। અને સત્સંગ શા માટે? તો સત્સંગથી આપણને જ્ઞાન પ્રાપ્ત થાય, સમજ પ્રાપ્ત થાય, એકબીજા વિચારોની આપલે થાય। આપણે શું માની રહ્યા છીએ, આપણે કેવું કરી રહ્યા છીએ, આપણે કેટલું કરીએ છીએ, અને પરમ ગુરુ આપણને શું કહી રહ્યા છે એ આપણે બધું જાણી શકીએ। અને આવી બધી સમજ મેળવવા માટે આવા સત્સંગના માધ્યમથી જ આપણને સમજ પ્રાપ્ત થાય। જ્યાં સુધી સત્સંગ સાંભળશું નહીં, ત્યાં સુધી આપણના જીવનનો છેવટનો રસ્તો શું, આપણો લક્ષ્ય શું, એ આપણે નક્કી ના કરી શકીએ। જગતની અંદર જે કોઈ બધી ઉપાસનાઓ, જે કઈ ક્રિયાઓ ચાલી રહી છે, જુદા જુદા ધર્માચાર્યો, જુદા જુદા સંપ્રદાયો, આ બધું જે કઈ ચાલી રહ્યું છે, એ બધી ક્રિયાઓ કરવાથી આપણને શું ફાયદો થાય? અને પરમ ગુરુની ઉપાસનાને, પાંચમા વેદના જ્ઞાનને સમજી અને ક્રિયા કરીએ તો આપણને શું ફાયદો થાય એ જાણવાની જરૂર છે। તો રાત્રે પણ મેં વાત કરી હતી કે વેદ પોચ છે, પોચ વેદ, પણ પાંચમો વેદ મૂળમાંથી બંધ કરવામાં આવ્યો, 4 વેદ બાકી વધ્યા, અને 4 વેદના કારણે પાંચમો વેદ લય થયા પછી આખું વિશ્વ, તમામ ઘાટો માયાની અંદર આવી ગયો, માયામાં લોપાયમાન થઈ ગયા, બધા જ મારું મારું કરવા લાગ્યા। પણ અહીંયા પરમ ગુરુ કહે છે કશું તારું એ નથી, કશું મારું નથી। આવી સમજ આપણે મેળવવી પડશે, જ્ઞાનથી મજબૂત બનવું પડશે, અને સત્ય સનાતન હકીકત છે એને સ્વીકારવી પડશે। આપણે બધા શું કરીએ છીએ? જે સત્ય સનાતન હકીકત છે એ બરાબર છે, અને બીજું બધું કરીએ છીએ એ બરાબર છે। સાર અને અસારનો નિર્ણય આપણે કરતા નથી। હા, બજારમાં સાડી ખરીદવાની હોય તો ખબર પડે કે આ ખરાબ છે અને આ સારી છે, અને સાડી ખરીદવાની હોય તો ખરાબ સાડીને ના ખરીદીએ, સારી હોય, વધારે પૈસાવાળી હોય, સારી દેખાવમાં હોય એને ખરીદીએ છીએ। અને ધાર્મિક વિભાગમાં બધું એ ચાલશે। જો આ બધું સમજવા
એટલે પરમ ગુરુ આપણને જુદી જુદી રીતે પાંચમા વેદનું જ્ઞાન સમજાવી દે. આ જ્ઞાન છે પાંચમા વેદનું જ્ઞાન છે, યાદ રાખ. 4 વેદોનું જે જ્ઞાન છે આ રચના તરફનું છે. કઈ રીતના રહેવું, કઈ રીતના જીવવું, શું ખાવું, એ વેદોના આધારે માનવ ગાંઠની અંદર જેને જેવી ક્રિયા કરી એ પ્રમાણેના વર્ણાશ્રમ પડી ગયેલા છે. જેની જેવી ક્રિયાના આધારે વર્ણાશ્રમ પડતા હોય છે. અને વર્ણાશ્રમ પડ્યા એટલે બધાએ મારું તારું, અમારું તમારું, આવું બધું જગતની અંદર બધું વિભાજન થયું. એટલે પરમ ગુરુ આપણને અહીંયા જુદી જુદી રીતે જ્ઞાન દ્રષ્ટિથી સમજાવી રહ્યા છે કે જગતની અંદર જગતના આચાર્યો, જગતના ધર્માચાર્યો, જગતના અવતારી પુરુષો, આ બધાએ કર્તા વિશેની હકીકત જાણતા નથી. સર્જનહાર કોણ એ જગતના જીવો જાણતા નથી. સૃષ્ટિની અંદર જો જ્ઞાન દ્રષ્ટિથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો સૃષ્ટિનો સર્જનાર એક જ છે. હવે વિચાર દ્રષ્ટિથી વિચાર કરો. સર્જનહાર એક હોય તો ઉપાસના પણ એક જ હોવી જોઈએ, પણ ઉપાસનાઓ અનેક છે. તો સર્જનાર એક અને ઉપાસનાઓ અનેક શા માટે? તો એના પાછળનું કારણ બીજું કોઈ નહીં. 5મો વેદ લોપ થયા પછી 4 વેદોના આધારે 6 શાસ્ત્રો થયા. 6 શાસ્ત્રોના આધારે 18 પુરાણ થયા અને 18 પુરાણના આધારે જગતના જીવો જુદા જુદા સંપ્રદાયોની સ્થાપના થઈ. એટલે સર્જનારના ટુકડા કરી નાખ્યા. અને સર્જનારના ટુકડા કરી નાખ્યા એટલે એકય અંશ કર્તાના ધામમાં પહોંચ્યો નહીં. એકય અંશનું કલ્યાણ ના થયું, એકય આત્માનો મોક્ષ ના થયો. એટલે સર્જનારે ચિંતા કરી કે મારા મોકલેલા અંશો કેમ પાછા આવતા નથી. એટલે સર્જનારે પરમ વિશેષ અંશ પરમ ગુરુ જે એમની સાનિધ્યમાં હતા એમને આ 5મો વેદ લઈને મોકલ્યો. જેમ 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 આપણને 5મા વેદનું જ્ઞાન થશે, આપણે બધા મન કેવો છે, નિર્ભર બની ગયો કે ઘણા લોકો પરમ ગુરુના શરણમાં હોવા છતાં પણ એમને જ્ઞાનનું ચોકઠું એમના હૃદયમાં ફિટ થતું નથી. વિચારથી વિચારથી એના પાછળનું કારણ શું? તો પરમ ગુરુના જ્ઞાનની દરકાર રાખતા નથી, એને જાણવાની જિજ્ઞાસા પેદા થતી નથી. અથવા છેલ્લું જો એનું કારણ આપણે સમજીએ તો કર્તાના કાયદા પ્રમાણે એમનું દુષ્કૃત કર્મનું પલ્લું ભારે હોય તો ગમે તેટલું આપણે કે કરીએ તો એમનું ભાગ્ય ટૂંકું પડતું હોય તો આ જ્ઞાનનું ચોખ્ખું એમના હૃદયમાં બેસશે નહીં. કારણ કે ભાગ્ય સિવાય કશું પ્રાપ્ત થાય જ નહીં. અને ભાગ્ય બનાવનારી આપણે પોતે છીએ. કર્તાના કાયદા પ્રમાણે આપણે જેવા કર્મ કરીશું એ કર્મ પ્રમાણે જ આપણું ભાગ્ય, આપણું નસીબ, આપણા લેખ એ આપણે જ લખીએ છીએ. ઉપર કોઈ જગ્યાએ લેખ લખાતા નથી, યાદ રાખજો. કર્તા એ માનવગઢની અંદર આપણને મોકલ્યા એટલે કર્મ કરવાની સત્તા લઈને જ મોકલ્યા છે. એટલે આપણે જેવા કર્મ કરશું એ પ્રમાણે જ આપણા લેખ લખાઈ જ હોય છે. અને આપણે જેવા લેખ લખ્યા એ પ્રમાણે સર્જનાર આપણને સુખ દુઃખ આપે છે. યાદ રાખજો. પણ શાસ્ત્રો, પુરાણો અને જગતની અંદર થઈ ગયેલા આચાર્યો, ધર્માચાર્યો, ઋષિઓ, મુનિઓ, પંડિતો, જ્યોતિષો એમને આ જગતની અંદર જેને જેવું કહ્યું એ પ્રમાણે જગતના જીવોએ સ્વીકારી લીધું છે. કોઈએ વિચાર ના કર્યો કે ભાઈ આ વાત સાચી કે ખોટી. પરમ ગુરુ આપણને સત્ય, સનાતન, હકીકત, યથાર્થ જ્ઞાન જેમ છે તેમ
આપણને પરમ ગુરુ સમજાવી રહ્યા છે. તો સક્રત ચિંતામણી ગ્રંથની અંદર પરમ ગુરુ કહી રહ્યા છે, જુદી જુદી રીતે પરમ ગુરુ આપણને સમજાવી રહ્યા છે. એ સમજ આપણે બધાને મેળવવાની છે અને સમજીને હૃદયના ભાવથી આ જ્ઞાનને જાણવું જરૂરી છે. પહેલા કારણ કે કોઈ પણ વસ્તુ જ્યાં સુધી ન જાણીએ ત્યાં સુધી આપણે સ્વીકારશું નહીં, અને જ્યાં સુધી સ્વીકારીએ નહીં ત્યાં સુધી આચરણમાં આવશે નહીં. એટલે પહેલા તો આપણા જ્ઞાનને સમજવા, સમજ્યા પછી વિચાર દ્રષ્ટિથી એનો વિચાર કરવાનો, અને વિચાર કર્યા પછી તમારું હૈયું એમ કે ના, પરમ ગુરુ જે કહી રહ્યા છે એ સત્ય સનાતન હકીકત છે, આવું આપણું હૃદય કે તો એ પ્રમાણે આચરણ કરશો તો અખંડ સુખ મળશે. તો ત્રિધા પ્રકાર અંશ લક્ષ્ય દેખાવાન અંગ 13 ચોપાઈ નંબર આપણે અભ્યાસ કરતા કરતા 52મી ચોપાઈ આવે છે. તો 52મી ચોપાઈથી આપણે આનો અભ્યાસ કરીએ. જો ન લહે ગત કરતા કરત કી તો કરતાર ન બૂજે, તે અંશ સબ અલ્પ ગણે ગત આદ્ય અંત નવ સૂજે. જો ન લહે ગત કરતા કરત કી તો કરતા ન બૂજે. જો જગતના આચાર્યો કર્તાના કાર્યની, જગતના આચાર્યો કર્તાના કાર્યની ગતિને જો ન જાણી શકે તો સૃષ્ટિના સર્જનહારને પણ એ જાણતા નથી. કર્તાએ કઈ રીતના સૃષ્ટિ રચી, મૂળમાં કઈ રીતે આ સૃષ્ટિ ઉત્પન્ન થઈ, એને ઉત્પન્ન કરનાર કોણ, આ બધી હકીકતને જગતના ધર્માચાર્યો આચાર્યો જો ન જાણે તો સૃષ્ટિના સર્જનારને પણ ઓળખી ના શકે. દાખલો આપો કે ભાઈ એક સરસ મકાન આપણે કોઈ જગ્યાએ ના જોયું હોય એવું મકાન આપણા જોવા મળ્યું આપણા ગામની અંદર, અને મસ્ત મજાનું નવું મકાન બનાવેલું છે. હવે આપણે મકાન જોઈએ એટલે આપણને એવું થાય કે વાહ, અજાયબી વાળું આવું સરસ મકાન કોણે બનાવ્યું હશે. અને મકાન બનાવેલું જોઈએ એટલે આપણે તરત મકાન માલિકને પૂછીએ કે ભાઈ આ મકાન બનાવ્યું કોને? તરત એનો એન્જિનિયર, એનો કારીગર, એને આપણે ઓળખવાનો પ્રયત્ન કરીએ છીએ અને જાણવાનો પ્રયત્ન કરીએ છીએ. કેમ? મકાન જોયું તો એન્જિનિયરને શોધવાનો પ્રયત્ન કર્યો. કહેવાનો અહીંયા ભાવાર્થ કે મકાન જે બનાવ્યું એન્જિનિયરે, એ મકાન સારું બનાવ્યું છે. બધાએ કરતો આખા ગામમાં સારામાં સારું મકાન એ બનાવ્યું છે. એટલે આપણને મનમાં ભાવ થયો કે ભાઈ મારે આવું મકાન બનાવવું છે, અને મારે આવું મકાન બનાવવું છે તો એ એન્જિનિયરને પકડવું પડશે, એને ઓળખવું પડશે. દ્રષ્ટાંતથી સિદ્ધાંત સમજવાનો છે. અહીંયા પરમ ગુરુ આચાર્યોને કહી રહ્યા છે કે કર્તાના કૃતને જાણો પહેલા, કે સૃષ્ટિના સર્જનારે આ રચના કઈ રીતે કરી છે, કેવી રચના કરી છે, આ બધું કઈ રીતના ચાલી રહ્યું છે, આ બધી હકીકત પાંચમા વેદના આધારે તમે જાણવાનો પ્રયત્ન કરો. અને એને જાણશો તો જ સર્જનારને જાણી શકશો, અને સર્જનારને જાણશો તો જ જગતના જીવોને તમે બતાવી શકશો. આપણે જ ના જાણતા હોય તો કુવામાં હોય જ નહીં તો વાડામાં આવે? શક્ય જ નથી. એમ જગતની અંદર પરમ ગુરુ કહી રહ્યા છે કે જગતના ધર્માચાર્યો, જગતના આચાર્યો, ખરા જે સર્જનાર છે એને કોઈ જાણતું નથી. અને સર્વ અંશો અલ્પજ્ઞ ગતિના હોવાથી જગતના જે માનવ ઘાટ પણ અલ્પજ્ઞ હોવાના કારણે
આદિથી તે અંતકાળ સુધીની, મૂળમાંથી મોડીને અંત સુધી શું થશે, કઈ રીતના બનશે, આની હકીકત કોઈ જાણતું નથી, કોઈને સૂઝ પડતી નથી. અને જ્યારે સૂઝ ના પડે એટલે કેવી સ્થિતિ થાય? જેને જો ગમ્યું, જેવું ગમ્યું, જેવું ભાવ્યું ત્યો જગતના જીવો જુદા જુદા સંપ્રદાયની અંદર જોડાઈ ગયા છે ને મારું તારું. કેટલાક લોકો સગવડીઓ ધર્મ, કેટલાક લોકો કહે સારું ખાવાનું કયો મળે છે તેઓ જોડાઈ જાય. કેટલાક લોકો ગાવાનું કેવું મળે છે, નાચવાનું કેવો મળે છે, આનંદ ને મોજ મજા કરવાની કેવો મળે છે. જગતના જીવો આવી રીતના જેને જો ગમ્યું, જેવું ગમ્યું એ રીતના જગતની અંદર ચાલ્યા કરે છે. કહેવાનો ભાવાર્થ કે જગતના જીવો અલ્પજ્ઞ ગતિવાળા હોવાથી આદિથી તે અંત સુધીની કોઈ પણ પ્રકારની એમને સૂઝ પડતી નથી. આ ભૂલ પડી ગઈ છે. आद्य अंत मध्य के अनुभव की परम अंश पहचाने निज करता हजूरी हुक्म के सो क्यों होय अयाने. आद्य अंत मध्य के अनुभव की परम अंश पहचाने. आद्य अंत અને મધ્ય ત્રણેયકાની ગતિને કોણ જાણી શકે? પરમ વિશેષ અંશ પરમ ગુરુ જ આ હકીકતને જાણે છે. અને જાણે છે એટલે એ કૈવલ કર્તાની પણ ઓળખાણ કરાવે છે. કૈવલ કર્તાના જો હુકમી છે, કૈવલ કર્તાના આદેશથી આ વિશ્વની અંદર પરમ ગુરુ પધાર્યા છે, જગતના જીવોના કલ્યાણ અર્થે પધાર્યા છે. એટલે જગતની અંદર કૈવલ કર્તાના પરમ વિશેષ અંશ પરમ ગુરુ આ હકીકતને જાણે છે. પરમ ગુરુમાં આ વિશ્વની અંદર જે કંઈ ચાલી રહ્યું છે એમાંનું કશુંય પરમ ગુરુથી અજાણ્યું નથી. તમામ હકીકત પાંચમો વેદ લઈને પરમ ગુરુ આવ્યા છે અને તમામ ગતિ પરમ વિશેષ અંશ પરમ ગુરુ જાણે છે. પણ આપણા બધાનું ભાગ્ય ટૂંકું છે. કદાચ આપણો દુષ્કૃત કર્મ આડો આવતો હશે, એના કારણે આપણને પરમ ગુરુના જ્ઞાનનું ચોખલું આપણા હૃદયમાં ફિટ થતું નથી. અને નથી થતું એના પાછળનું કારણ આપણે ધ્યાનથી આને સોંપવું પડે, સમજવું પડે, એનો વિચાર કરવો પડે, એનું ચિંતન કરવું પડે, એનું ચિંતવન કરવું પડે. વિશાળ દ્રષ્ટિથી આ જ્ઞાનને જોવાનો પ્રયત્ન કરો. બસ મારું તમારું છોડી દો. ધાર્મિક વિભાગમાં તો અમારું તમારું કરશો જ નહીં. કારણ બધું એ સર્જનારનું છે, બધું એ સર્જનારે ઉત્પન્ન કરેલું છે. અને તમારું હોય તો પછી જ્યારે શરીર છોડો કેટલા લોકો પોટલો બધીને લઈ જશો અંગાત. એક ફૂટી કોડીએ સાથે નથી આવતા. એટલે પરમ ગુરુ આપણને જ્ઞાનથી સમજાવું છે, હૃદયના ભાવથી આપણે સમજવાનું છે. એટલે પરમ ગુરુનું શરણ જો આપણે પ્રાપ્ત કરશું તો આપણને કોઈ પણ જાતનો પ્રશ્ન રહેશે નહીં. જ્ઞાનથી મન નિડર બની જશે. કોઈનો એ ડર રહેશે નહીં, મરણનો એ ડર રહેશે નહીં. પણ આવી જ્ઞાન ગતિ આપણે પ્રાપ્ત કરશું તો જ આપણે કૈવલ કર્તાની ઓળખાણ થશે, એનું ભજન થશે. અને ભજન થશે તો જ જે ઘેરથી આવ્યા છીએ એ ઘર પ્રાપ્ત થશે, અખંડ સુખ મળશે. આ જન્મ મરણના બંધનમાં આવવું પડશે જ નહીં. બસ સમજણના ઘરમાં આવી જાઓ. આગળ कहत सुगम अनुभव की गतिया सुनो सकल सब जननी कारण तो कारज में दर्शित कारज से कारण कहत सुगम अनुभव की गतिया सुनो सकल सब जननी. પરમ ગુરુ કહી રહ્યા છે કે તમને બધાને સહેલાઈથી સમજી શકાય એવી અનુભવવાળી ગતિ વિશેની હકીકત
હું તમને કહું છું તો હે મનુષ્યો, હે આત્માઓ, તમારું મન આ જ્ઞાનના શબ્દો ઉપર જોડીને શ્રવણ કરો. જે કારણ પદ છે, જે કારણ પદ છે તે કાર્યમાં દ્રશ્યમાન થાય છે. દેખાય છે કે નહીં દેખાતું? આપણે આ કારણમાં છીએ, એટલે કે રચનામાં છીએ. અને રચનામાં આપણે છીએ એટલે આપણે નક્કી કરીએ છીએ કે ભાઈ આપણને કોઈક ઉત્પન્ન કરનાર કારણ રૂપે કોઈ કે સર્જનહાર છે. સર્જનહાર હોય તો જ આપણે ઉત્પન્ન થઈ શકીએ. આપણા માતા પિતા હોય તો જ આપણે પેદા થયા. માતા પિતા હોય જ નહીં તો આપણે ઉત્પન્ન થઈ શકીએ નહીં. અને એના કાર્યથી જ કારણને જાણી શકાય. કોઈ પણ વસ્તુ પેદા થઈ છે અને પેદા થાય એટલે આપણે નક્કી કરી શકીએ કે ભાઈ કોઈકનાથી એ પેદા થઈ હશે. આપણું મન નક્કી કરી દે. અને જે કંઈ આપણે દેખાય છે, જે કંઈ જાણીએ છીએ, જે કંઈ કાર્ય કરી રહ્યા છીએ, એ કાર્ય કરવા પાછળ આપણું કોઈ કારણ હોય તો જ એ આપણે કાર્ય કરીએ છીએ. કારણ સિવાય કાર્ય કરતા નથી. એટલે ખેતી કરીએ છીએ તો ખેતી કરવા પાછળનું કારણ શું? તો એમાંથી કંઈક સારું અનાજ પાક બજારમાં વેચાવીએ, આપણો ઘર સંસાર ચાલે. આ એક કારણ કહેવાય. આ રીતે આપણે કોઈ પણ કાર્ય કરવું હોય, કોઈ પણ સમજ પ્રાપ્ત કરવી હોય તો એવા સમર્થ ગુરુનું શરણ સ્વીકારશું તો જ ખરી હકીકત આપણા હૃદયમાં સમજણમાં આવી જશે. આગળ મધ્ય સકલ સબ વ્રત તદેહી તવ પ્રગટ નૈન કે આગો વિવિધ ભાત વિચરણ અનુરાગિત વાગિત અલ્પ ઉમાગો. મધ્ય સકલ સબ વ્રતન દીખી તવ પ્રગટ નૈન કે આગુ. તે કારણ અને કાર્ય એ બંનેની વચ્ચે સર્વ જીવો પોતાની ઓખો વડે બધા જ પ્રકારના પદાર્થો જુદી જુદી રીતે વિચરણ કરતો નાશવંત પદાર્થો પ્રત્યે અનુરાગ રાખી અલ્પ ઉમંગ પ્રમાણે એ વર્તન કરે છે. જગતની અંદર કર્તાની જે રચના છે એ રચના પ્રમાણે જગતના જીવો એમનું કાર્ય કર્યા કરે છે. પણ જેનામાં અલ્પ ગતિ હોય, ઓછી બુદ્ધિ હોય એને આપણે મૂર્ખ કહીએ છીએ. જેનામાં વધારે બુદ્ધિ હોય, જે જ્ઞાનવાળો હોય, સમજવાળો હોય એની કક્ષા ઊંચી હોય છે. એમ ધાર્મિક વિભાગની અંદર પણ જે દેવી દેવતાઓ ઈશ્વરી અવતારો એમનું કાર્ય, એ કાર્યના કારણે કાર્યને આપણે જોઈએ તો આપણને ખબર પડે કે એમની તાકાત કેવી છે. એમ સૃષ્ટિના સર્જનાર છે તો સૃષ્ટિના સર્જનારનું કાર્ય કેવું છે, સૃષ્ટિ કઈ રીતે ઉત્પન્ન કરી અને કઈ રીતે લય કરે છે, આ તમામ હકીકતને આપણે જાણવાનો વિચાર કરીએ તો આપણને બંનેની ભિન્નતા શું છે, બંનેની કક્ષા શું છે એ ચોક્કસ આપણે જાણી શકીએ. પણ જાણવા માટે આપણે આવા સત્સંગોની અંદર ધ્યાનથી સત્સંગ સાંભળવો પડે, સમજવો પડે, વિચાર કરવો પડે. અને આવી સમજની ગતિ, આવું જ્ઞાન આપણી સમજમાં આવી જશે તો જ આપણને એના પ્રત્યે ભાવ પેદા થશે. જ્યાં સુધી સમજ પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી આપણે બધાએ મારું તારું માયાનું લાડું કરી જ રહ્યા છીએ. અહીંયા પરમ ગુરુ કહી રહ્યા છે, રાત્રે પણ મેં વાત કરી હતી કે મારું તારું અમારું તમારું બસ છોડી દો. જોયું પછી તમારા ઘેર કે ગણો કે કુટુંબમાં ગણો કે પરિવારમાં ગણો, કોઈ જગ્યાએ ઝઘડો થશે નહીં. પણ છોડવાની તાકાત જુઓ. મારું ને તારું, અમારું તમારું,
પણ ના, આપણે તો કેવી રીતે, હા હું કહું એ જ સાચું, મારું માન્યું નહીં. આ જે ગતિ છે તેઓ જ આપણી ખરેખર જોવા જઈએ તો પડતી છે. અને જો ઝઘડો થાય તેઓ અશાંતિ ઊભી થાય, એની કક્ષા નીચી બની જાય. અને જો ઝઘડો ના હોય એની કક્ષા પણ ઊંચી ગણાય, એનું માન સન્માન થાય. દુનિયા એને સારી દ્રષ્ટિથી જોવાનો પ્રયત્ન કરી. માનો કે આપણે ભાઈ બે ભાઈઓ જો ઝઘડેલા હોય તો આપણે કેવું વિચારીએ છીએ, બે ડફો છે, લડે છે, ઝઘડા કરે છે, સમાજમાં પણ એની નિંદા થાય. અને જો બે ભાઈઓ સારા સમથી રહેતા હોય, ભેગા રહેતા હોય તો એની કક્ષા કેવી બને છે. સમાજની અંદર પણ લોકો વાતો કરે કે ના ભાઈ બે ભાઈઓ છે પણ સરસ સંપત્તિ રહે છે. એટલે કઈ રીતના રહેવું, કઈ રીતના જીવવું, શું કરવું, કેવું ના કરવું, એ બધું આપણને જ્ઞાન હોય, સમજ હોય. અને આવી ઊંચી કક્ષાની જ્ઞાન ગતિ હોય તો કોઈ જાતનો ઝઘડો રહેશે નહીં. નર્યું સુખ, સુખ અને સુખ જ પ્રાપ્ત થશે. તો પરમ ગુરુ આપણને આવી ગતિ પ્રાપ્ત કરવાની સમજ આપી રહ્યા છે અને સમજણના ગ્રહમાં આપણા આવવું પડશે. આગળ અલ્પ ઉમાગમહી સબવરતત બ્રહ્મા કીટ પ્રજંતુ જે જિનકે આયુષ અવધિ લગ પુરુષ શક્તિ અંતો. અલ્પ ઉમાગમહી સબવરતત બ્રહ્મા કીટ પ્રજંતુ. પરમ ગુરુ કહી રહ્યા છે કે કીડી, પતંગીઓ, મોટા હાથી, ઘોડા, એનાથી આગળની આજ લઈએ તો 14 લોકના દેવો, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, એનાથી આગળ જોવાનો પ્રયત્ન કરીએ તો આદ્ય શક્તિ અને નિરંજન બધાએ પોતપોતાના આયુષ્યના અંત સુધી અલ્પ ઉમાંગમાં, સામાન્ય આનંદમાં જન્મ્યા, જીવ્યા ને મર્યા. આ કૃતની અંદર આ ચાલ્યા કરે છે. વિશાળ દ્રષ્ટિથી વિચારો. આપણે પણ આયુષ્કારે શરીર છોડી દઈએ છીએ, એમ મોટા મોટા દેવો પણ આયુષ્કારે લય પામશે. આ સૂર્યદેવ અને ચંદ્રદેવ પણ કર્તાના નિયમ પ્રમાણે, એના આયુષ પ્રમાણે એ પણ એક સમયે લય પામશે. પણ આ બધું એ જાણવા માટે, એની હકીકત સમજવા માટે 5મા વેદનું જ્ઞાન તમારે જાણવું પડશે. બસ 100 વાતની એક વાત. જો સુધી 5મા વેદનું જ્ઞાન નહીં જાણો ત્યાં સુધી આ જન્મ મરણના બંધનમાંથી મુક્ત થવાશે નહીં. અત્યારે ના માનો તો આવતા જન્મે ના માનો તો એના પછીના જન્મે પણ પરમ ગુરુના શરણ સિવાય આ અંશ 5મા વેદના જ્ઞાનને જાણ્યા સિવાય આ અંશ કોઈ કાળે જે ઘેરથી આવ્યો છે એ ઘર એને પાછું મળશે નહીં. અખંડ સુખ મળશે નહીં. માનો કે ના માનો, સ્વીકારો કે ના સ્વીકારો, પણ સત્ય જે સનાતન છે એ હકીકત પરમ વિશેષ અંશ પરમ ગુરુ આપણને સમજાવી રહ્યા છે. જેતને પર ઉમંગ અખિલ કુલ અવધ કાલ હોય ભંગો નિજ કરતાર વિના અરહિત કે તે સબ અલ્પ ઉમંગો. જેતને પર ઉમંગ અખિલ કુલ અવધ કાલ હોય ભંગુ. પરમ ગુરુ કહી રહ્યા છે કે આપણી જેટલી તાકાત હોય, આપણે જ્યાં સુધી આ શરીર ધારણ કરેલો હોય ત્યાં સુધી આપણે જુદા જુદા ઉમંગો હોય, જુદા જુદા પ્રકારના આનંદો હોય, આહાર, નિદ્રા, ભય અને મૈથુનના માધ્યમથી આપણે કેટલાય પ્રકારના ભોગ વિલાસો ભોગવી રહ્યા છીએ. પણ અવધિકાળે બધાનો નાશ થવાનો છે. કારણ કે નિજ કૈવલ કરતા સિવાય
તમામ જગતની અંદર જે કોઈ આનંદ છે, જે કોઈ ઉમંગ છે, બધાએ નાશવંત છે. તમારું શરીર છે ત્યાં સુધી એ ઉમંગ રહેશે. શરીર છૂટી ગયા પછી તમને આ ઉમંગ જોવા મળશે નહીં. માત્ર ને માત્ર નિજ કૈવલ કરતાનો જે ઉમંગ છે એ ઉમંગ જ શાશ્વત છે. કૈવલ કરતાનો ઉમંગ લય પામતો નથી. આપણા બધાના ઉમંગો, આપણે જે કઈ ક્રિયા કરી રહ્યા છે બધી અવધિકારે લય થવાનું. તો શા માટે આપણા માનવગણને સાર્થક ના બનાવીએ? શા માટે આપણે આપણા માનવગણને પશુ જેવો બનાવી દીધો? સમજણ ના ઘરમાં આવો બસ. અને આવા લઘુ પારાયણોના માધ્યમથી જ આપણે સત્સંગ સાંભળવા માટે અને આવો આયોજન થયું છે એટલે જ આપણે આ સત્સંગ સાંભળીએ છીએ. કારણ કે સાંસારિક ક્રિયાઓની સાથે સાથે આવા સત્સંગો હોય તો જ આપણે આનો લાભ મેળવી શકીએ છીએ. પણ સ્પેશિયલ સત્સંગ રાખ્યો હોય ને બોલાવવામાં આવે તો કોઈ આવવા તૈયાર નથી. આવી સ્થિતિનું નિર્માણ થવા પાછળનું કારણ માયાનું આવરણ લાગ્યું. બધા કહે છે અમને કોઈને સત્સંગ સાંભળવાનો તો ટાઈમ જ નથી. આ સ્થિતિનું નિર્માણ થયું. એટલે સમય કોઈ દાડો મળવાનો નથી. સમયને કાઢવો પડશે અને સમય કાઢીને આવા જ્ઞાનને સમજવું પડશે. અને જ્યાં સુધી સમજશું નહીં ત્યાં સુધી આ અંશનું કલ્યાણ થશે નહીં. યાદ રાખો. આગળ અરહિત સોતનું નામ રૂપ ગુણ દેખિત ભવિત ઉલ્લાસા તુમ પરદાન આદ્ય અવલ ગલ્યો અરહિત સકલ વિલાસા. અરહિત તો તુમ નામ રૂપ ગુણ દેખિત ભવ ઉલ્લાસા. નાશવંત એટલે કે અરહિત નો અર્થ થાય નાશવંત. અને નાશવંત છે કોણ? આપણી નરી ઓખે જે દેખાય છે, જેના નામ પડ્યા છે, જેનું રૂપ છે, જેના ગુણ છે, જેનો આવો પંચભૌતિક શરીરો છે, બધાએ નાશવંત છે. પણ એમને જોઈને આપણને આનંદ થાય છે અને આદિથી તે અત્યાર સુધી તે આનંદ મોજ પુરુષ અને પ્રકૃતિ વિલાસ કરે છે. નર અને નારી, પુરુષ અને પ્રકૃતિ આ માનવ ગાંઠને જુએ છે અને એમાં જ આ વિશ્વ આનંદ માની રહ્યું છે. અહીંયા પરમ ગુરુ કહેવા માંગે છે કે શરીરના માધ્યમથી આપણે આહાર, નિદ્રા, ભય અને મૈથુન 4 પ્રકારની ક્રિયાઓ દ્વારા આનંદને તો માની રહ્યા છીએ. પણ વિચાર તમે વિચાર કરો કે આ 70 કિલો વજન, હરાત્રણ મણનું જે શરીર, એને ફેરવનારો કોણ છે? સૃષ્ટિના સર્જનાનો એક ચૈતન્ય અંશ, એક ભાગ છે. જો એક દારો રજા પાડી દે તો વિચારવાનું છો. આ શરીરનો જે સંચાલક છે એ જો રજા પાડી દે તો આ શરીર ચાલી શકે નહીં. એ હોય તો જ આ શરીર આખા વિશ્વની અંદર વિચરણ કરી શકે છે. એટલે આપણા બધા એના સ્થિતિ કેવી થઈ ગઈ કે શરીરનું ચિંતા આપણે કરીએ છીએ. બાલ દોરા થઈ ગયા હોય તો કાળા કરાવીએ, દોત પડી ગયા હોય તો ચોખ્ઠું નખાઈ દઈએ. શરીરમાં પીડા થાય અને ડોક્ટર કહે છે કે પહેલા 2 લાખ મૂકો પછી જો ઓપરેશન થશે. તો શરીર માટે 2 લાખ મૂકવાના. પણ કોક એમ કે ભાઈ સત્સંગ કરાવો ને માત્ર 2000 ખર્ચો છે, તો આપણે શું કહીએ છીએ કે મારી તો તાકાત, પેલી તાકાત આવી જાય છે. સત્સંગના માધ્યમથી શરીરનો જે સંચાલક જે અંશ છે એ કોણ છે, આવ્યો ક્યાંથી, શરીર છોડીને ક્યાં જવાનો, એને ઉત્પન્ન કરનાર કોણ? પરમ ગુરુ કહી રહ્યા છે કે આ શરીરના માધ્યમથી શરીરનો જે સંચાલક છે એને તમે ઓળખવાનો પ્રયત્ન કરો અને એને ઓળખશો તો જ સૃષ્ટિના સર્જનાની ઓળખાણ થશે.
અને એની ઓળખાણ થશે તો જ એની દ્રષ્ટિ આપણા ઉપર પડશે. જો બધું સમજવાનું છે. આ એક પ્રકારનું જ્ઞાન છે, આ કોઈની કથા નથી. અને પરમ ગુરુનું જે જ્ઞાન છે એ પાંચમા વેદનું જ્ઞાન છે. અને આ જ્ઞાન એ કોઈ વાડો નથી, યાદ રાખજો. અત્યારે સંપ્રદાયની અંદર જુદા જુદા સંપ્રદાયના વાડા પડી ગયા છે. પરમ ગુરુ પાંચમો વેદ લઈને આવ્યા છે. 9 પ્રકારની બુદ્ધિ છે, 16 પ્રકારની સિદ્ધિઓ, 8 પ્રકારની સિદ્ધિઓ છે અને 16 પ્રકારની વિભૂતિઓ લઈને આવ્યા છે. પરમ ગુરુ આટલી સંપત્તિ લઈને આવેલા હોવા છતાં પરમ ગુરુ કહે છે કે હું સૃષ્ટિના સર્જનાનો પરમ વિશેષ અંશ છું, હું સર્જનહાર નથી. હું સર્જનાની ઓળખાણ કરાવું છું. તારે જગતની અંદર સ્થિતિ કેવી બની ગઈ છે કે સામાન્ય કોઈ પડચો આપે તો એ જગત તેઓ દોડા દોડ કરે છે. કોઈ દેવી હોય પડચો આપ્યો તેઓ લાખ માણસો ભેગા થાય અને આપણા એક ગામમાં મંદિર છે તો ઉપાસનામાં માત્ર 3 જ જણો. કેવી સ્થિતિનું નિર્માણ છે સમજવાનું છે. બસ સમજણના ઘરમાં એટલે આખું એ વિશ્વ આ પુરુષ અને પ્રકૃતિ મોજ આનંદ માણી રહ્યું છે. કર્તાનો આનંદ, પોતાના સ્વ સ્વરૂપને ઓળખવાનો આનંદ. જે આ શરીરને ચલાવી રહ્યો છે એ ચલાવનારનો કોઈ ઓળખવાનો પ્રયત્ન નહીં કરતો. અને એને ના ઓળખો ત્યાં સુધી સર્જનાને ઓળખી શકાશે નહીં. અને મહાપુરુષોનો તમે વિચાર કરો. મીરોબાઈ જેવા મીરોબાઈ પણ કહી ગયા છે કે ભાઈ આત્માને ઓળખ્યા વિના રે ભવના પેલા નહીં તો મટે. નરસિંહ મહેતાએ કહ્યું કે આત્મ તત્વ ચીન્યા વિના સર્વ સાધના જૂઠી. મહાપુરુષો કહી ગયા. પણ આપણે શરીરનો જે સંચાલક છે એનો ઓળખવાનો પ્રયત્ન કરતા નથી. માત્ર ને માત્ર પુરુષ અને પ્રકૃતિ મોજ આપણે આપણો આનંદ માની બેઠા છીએ. આગળ અરહિત ખેલ આદ્ય અંત મધ્ય હીન સકલ વિસ્તારા યલો સગન અનિલ અલ્પગને બિનહો અંશ તારા. અરહિત કેલક આદ્ય અંત મધ્ય કીન સકલ વિસ્તારા. અરહિત એટલે નાશવંત. આખું જગત આદ્ય અંત અને મધ્ય ત્રણેય કાળમાં બધાએ જેની ઉપાસના કરી રહ્યા છે બધાએ નાશવંતની ઉપાસના કરી રહ્યા છે. પરમ ગુરુ દેવી દેવતાઓ ઈશ્વરી અવતારોની નિંદા નહીં કરતા. બધા વંદનીય છે, પૂજનીય છે. પણ કર્તા પદ એમની અંદર સમાયેલું નથી. એમનો એ અધિકારે નાશ થાય છે, આપણો એ અધિકારે નાશ થાય છે. એટલે પરમ ગુરુ કહે છે કે એવી બધી દેવી દેવતાઓ ઈશ્વરી અવતારોનું પૂજન કરવાથી તમે જે ઘેરથી આવ્યા છો એ ઘર પ્રાપ્ત થશે નહીં. અખંડ સુખ નહીં મળે. આ 84 ના ચક્કરમાં આવવું પડશે. એટલે જે ખરો લક્ષ્ય, જે શાશ્વત મુદ્દો છે, જે સનાતન એવા સર્જનહાર છે, જે સર્જનાનો આ ચૈતન્ય અંશ છે એને ઓળખવાનો પ્રયત્ન કરો. એને ઓળખશો તો સર્જનાની ઓળખાણ થશે. સર્જનાની ઓળખાણ થશે તો એનું ભજન થશે. અને એનું ભજન કરશું, ત્યાં આપણી દ્રષ્ટિ જોડીશું તો જ અખંડ સુખ મળશે. ચૈતન્ય અંશ અને કૈવલ કરતા સિવાય આ વિશ્વની અંદર તમામ નાશવંત છે. બધાએ અલ્પજ્ઞ છે. તમામનો અવધિકારે નાશ થવાનો છે. અને આપણે બધા અવરા પડે છે, ઊંધી જગ્યાએ વળગી પડે છે. પરમ ગુરુ આપણને સત્ય સનાતન હકીકત સમજાવી રહ્યા છે. સમજવાનો પ્રયત્ન કરશું તો જ આ અંશ જે છે એ કર્તાનું ધામ પ્રાપ્ત કરી શકશે. નહીતર ત્રિવિધિના તાપમાં, આ બધી ઉપાધિઓમાં, સાસુઓના ઝઘડામાં, આ માયામાં, આ બધું નર્યું દુઃખ, આ ટેન્શનમાં
જો જગતની અંદર તમે વિશાળ દ્રષ્ટિથી વિચાર કરો, દ્રષ્ટાંત આપું તમને કે કેટલાક પૈસાદાર લોકોના માલિકે એટલા બધા પૈસા આપ્યા છે, એટલા બધા પૈસા આપ્યા કે આખી ટોકીઓ ભરીને ઘી લાવી એટલા પૈસા આપ્યા છે, પણ ડોક્ટર શું કહે છે, તમારા ઘી ખાવાનું નહીં. વાત સાચી કે ખોટી? પૈસા ઘણા આપ્યા છે, ઘી ઘણું એ લાવી શકો છો, પણ ડોક્ટર કહે છે તમારે ઘી ખાવાનું નહીં. અને કેટલાક લોકો એવા ગરીબ છે કે એમને ઘી લાવવાના પૈસા નથી, એમને ઘી ખાવું છે. ડોક્ટરે એમને ઘી ખાવાની ના નથી પાડી, પણ એને બિચારાને ઘી લાવવાના પૈસા મળતા નથી. એટલે આપણે બધા એને સમજવાનું છે કે આપણને માલિકે પૈસાદાર બનાવ્યા છે. એટલે પૈસાદાર બનાવ્યા હોય તો પૈસાનો અહમ કે અભિમાન આપણને હોવું જોઈએ નહીં. કારણ કે પૈસો, પદાર્થ, સંપત્તિ, જે કોઈ આપણના માલ મિલકત જે કંઈ દેખાય છે બધા એનો અવધિકારે નાશ થવાનો છે. એટલે નાશવંત વસ્તુઓના પાછળ આપણે પડ્યા છીએ અને શાશ્વત જે મેળવવાનું છે આપણે મેળવી શકતા નથી. એટલે પરમ ગુરુ આપણે જ્ઞાન ચક્ષુ, જે ઓખો વાખ્યા પછી જે જોવાનું છે એમાં આપણને ઉજાગ્રત કરી રહ્યા છે. આપણને નરી ઓખે તો બધું દેખાય છે, અને નરી ઓખે જે દેખાય છે એની પાછળ પડ્યા છે, અને એ બધું એ નાશવંત છે. અને ઓખો વાખ્યા પછી જો સર્જનાર જોડે દ્રષ્ટિ પહોંચાડવાની છે તેઓ આપણે દ્રષ્ટિ પહોંચાડતા નથી. જે શાશ્વત મુદ્દો છે, જે અજરામર છે, જે કાયમ છે, જે આપણું મૂળ ઘર છે, આપણું નિજ ધામ છે, એને આપણે સંશોધન કરતા નથી. એટલે પરમ ગુરુ આપણને જુદી જુદી રીતે એક એક ચોપાઈની અંદર આવું જ્ઞાન સમજાવી રહ્યા છે. આગળ इतने भर की अरज पति न को पते अगत नहीं कोई उत्तम मध्यम करणी करण फल भुगत तहे सब कोई. इतने भर की अरज पति न को पते लगत नहीं કોઈ. એટલા બધામાંથી કોઈને માઇક બંધ થઈ ગયું, માઇક પિન ગમે તે हेलो चालू છે. सो भुगतन में इतने भर की अरज पतिन को पते लगत नहीं કોઈ. એટલા માટે બધામાંથી કોઈને કરેલી અરજ પરમ કૈવલપતિને પહોંચતી નથી. ખરી જ્ઞાન ગતિને આપણે સમજ્યા નથી. ખરું જે સમજવાનું છે એ સમજ્યા નથી, એટલે આપણી અરજી સર્જનાર સુધી પહોંચતી નથી. જો આપણે ખરા જ્ઞાનને સમજ્યા હોય, સર્જનાર સુધી આપણી દ્રષ્ટિ જોડાયેલી હોય, તો જ આપણે અખંડ સુખ પ્રાપ્ત કરી શકીએ. સર્વ કોઈ સારા યા માઠા કર્મોનું જ ફળ ભોગવી રહ્યા છે. આ વિશ્વની અંદર સુખ અને દુઃખ જો આવવા માટેનું કારણ હોય તો બીજું કોઈ જ નહીં. આપણે જેવો કર્મ કર્યો હોય એ કર્મ પ્રમાણે જ સુખ અને દુઃખ મળે છે. દુઃખ આવે ત્યારે ડરી ના જવાનું, યાદ રાખજો. અને સુખ આવે ત્યારે ખભો ઓખરો આપી જોવો નહીં. ખબર પડી? જ્યારે પૈસા ના હોય, પૈસાદાર બની જાય તો એનો રોપ કેવો હોય છે. અહીંયા પરમ ગુરુ કહી રહ્યા છે કે સુખ આવે ત્યારે છકી ના જવું અને દુઃખ આવે ત્યારે ડરી ના જવું. સો ભુગતન મેં અંશ અખિલ કુલ રહે સકલ વિલ માઈ તે પણ આપ અચેત વેત હોઈ અદબદ સે અનુરાઈ. સો ભુગતમે અંશ અખિલ કુલ રહે સકલ વિલસાઈ. આખી સૃષ્ટિનો આપણે વિચાર કરીએ, એને જોવાનો પ્રયત્ન કરીએ તો બધા એને સુખ અને દુઃખ
એમને જેવા કર્મ કર્યા હોય એ પ્રમાણે જ સુખ અને દુઃખ મળે છે. અને એ જીવો પોતે અજાણ હોવા છતાં જ્ઞાની હોવાનો દાવો રાખી અનુમાનથી કર્મો પ્રત્યે પ્રેમ રાખે છે. કર્તાનો કાયદો એવો છે કે જેને જેવા કર્મ કર્યા હોય એ પ્રમાણે જ એનું ફળ મળે છે. પણ કેટલાક લોકો એવું માની રહ્યા હોય કે હું જ્ઞાની છું અને જ્ઞાનના કારણે મને સુખ મળી રહ્યું છે. પણ ના, અહીંયા જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, સંત હોય કે મહંત હોય, જે કોઈ વડાપ્રધાન હોય કે ધારાસભ્ય હોય, પણ જેને જેવા કર્મ કર્યા હોય એ કર્મ પ્રમાણે જ સૃષ્ટિના સર્જનાર એનું ફળ આપે છે. એટલે આપણે બધા એના ચોક્કસ એટલો તો વિચાર કરી શકાય કે શું કરીએ તો મારા તે નર સારો જ કર્મ થાય. અને એમાં અત્યારે કળિયુગ ચાલી રહ્યો છે એટલે કળિયુગની અંદર તો નર દુષ્કૃત કર્મ કરવાનો જ ભાવ થાય. કારણ કે કળિયુગનો પ્રભાવ એટલે આપણે શું કરીએ તો આપણા તે દુષ્કૃત કર્મ ન થાય અને શું કરીએ તો સારા કર્મમાં વધારો થાય. આટલું કરશું તો એ આપણે સુખી થઈશું. પણ એટલાથી અટકવાનું એ નહીં. પાછું આગળ તમે અભ્યાસ કરો, આગળ કંઈક નવું જાણવાનો પ્રયત્ન કરો અને આવી જાણ આપણને પ્રાપ્ત થશે તો જ અખંડ સુખ મળશે. નહીતર જન્મ્યા જીવ્યા ને મર્યા, કૂતરો ને બિલાડો એ ખોય છે, ધખરે છે, મોજ મજા કરે છે અને શરીરે છોડી દીધું તો પછી એમનામાં આપણામાં ફરક શું? પરમ ગુરુ કહે છે કે આપણને બુદ્ધિ આપી, સ્વતંત્રતા આપી, પોણી પૂરી ભજીયો જે કોઈ ખાવું એ બધું એ ખાવાની છૂટ આપી. પણ એમાં આપણે બધા એટલા મશગુલ બની ગયા કે જેને છૂટ આપી છે એને આપણે ભૂલી ગયા. અને ભૂલી ગયા છો એટલે એ તો જાણે છે કે મને ભૂલી ગયા છે એટલે પછી આવું આવવાનું કૂતરાને બિલાડોના ઘાટમાં પાછા નાખી ગયો. બોલો હેડ એમાં જવું છે? એમાં જવું હોય તો નર દુષ્કૃત કર્મ કરશો તો પછી એ ધામ પ્રાપ્ત થશે. અને નર સારો કર્મ કરશું તો ચોક્કસ આપણને સુખ મળશે. એટલે આવી બધી સમજ આપણે બધાને મેળવવાની છે. એટલે આપણે કેવો કર્મ કરીએ છીએ એ કર્મના આધારે આ વસ્તુ આપણે સમજવાની છે. કોણ આપના નિજ આપન હોઈ, કરતા આજ કુચીન્યા, તબ તે સકલ પદાર્થ કૃત કે ઈશ્વરીય રંગ ભીન્યા. કોણ આપના નિજ આપન હોય, કરતા આજ કુચીન્યા. કેવી સ્થિતિનું નિર્માણ થયું? કોઈએ પોતાના આપણ સ્વરૂપને, ચૈતન્ય સ્વરૂપને ઓળખ્યા નહીં, પોતાના સ્વ સ્વરૂપને ન જાણ્યા એટલે સૃષ્ટિના સર્જનારને પણ કોઈ જાણી શક્યું નહીં. અને સર્વ માનવો પદાર્થમાં પડી ગયા, ઈશ્વરને પણ માનવા લાગ્યા. પણ કોને કે ભાઈ કોનું ભજન કરીએ તો મારા પૈસા ભેગા થાય, કોનું ભજન કરીએ તો સારું થાય. બસ પદાર્થ મેળવવાના રંગમાં જ જગતના જીવો રંગાયેલા છે. એટલે ખરા સર્જનારને કોઈ જાણી શક્યું નહીં. और ब्रह्म के लक्ष्य लहन के कृतव ईशल्यो त्यागी, ते पण व्यापक शून्य समोवड़ अकृत पद अनुरागी. और ब्रह्म के सकल लहन के कृतव ईशल्यो त्यागी. वरी ब्रह्मना लक्ष्य ने जाणनाराओए कर्ताना कार्य रूपे દેવો તથા વિષ્ણુના અવતારોનો ત્યાગ કર્યો. કેટલાક બ્રહ્મજ્ઞાનીઓ બ્રહ્મ સત્ય જગત મિથ્યા એમાં પડી ગયા, કેટલાક લોકો વિષ્ણુના અવતારોમાં પડી ગયા. પરંતુ શૂન્ય સરખું શૂન્ય વ્યાપક અને અકર્તા બ્રહ્મ પ્રત્યે કેટલાક લોકો શૂન્યમાં માને છે, કેટલાક લોકો અકર્તા બ્રહ્મને માને છે. એમ આખું જગત આ બ્રહ્મજાળમાં પડી ગયું છે.
પ્રથમ આપને આપન કો નિજ અનુભવ કરે બિનાઈ આન્ય અપર અનુભવ દુસર નસે રતાલહત નહીં તાઈ. પ્રથમ આપને આપન કો નિજ અનુભવ કરે બિનાઈ. પહેલા પોતે પોતાના સ્વરૂપનો વિચાર કરો કે ભાઈ હું કોણ છું, હું ક્યાંથી આવ્યો. પછી બીજા બધાનો વિચાર કરો. બીજા આ બાજુના અન્ય અનુભવોથી મનુષ્ય કદાપી ખરા સર્જનાને જાણી શકશે નહીં. 100 વાતની એક વાત, 5મા વેદનું જ્ઞાન જ્યાં સુધી નહીં જાણીએ ત્યાં સુધી ખરા સર્જનાની ઓળખાણ થશે નહીં. આપણે આપ લહન કે પરમિત પરમિત વેદ જીનેઓ કરિત સુરત કુસકે અજ્ઞન સમ દુનિયો દૂરસ દિને હો. આપણે આપ લહન કે પરમિત પરમિત વેદ જીનેઓ. પોતાના સ્વરૂપને જાણવાની મતલબ, પોતાના સ્વ સ્વરૂપને જાણવું એની મતલબ શું, એનો લક્ષ્ય શું, એ હકીકત 5મા વેદની અંદર બતાવેલી છે. છતાં પરમગુરુ કહે છે કે આ ગ્રંથમાં બીજા સૂર્ય રૂપ કૈવલ જ્ઞાન વિશે હું તમને સમજાવી રહ્યો છું કે તમારી સુરતા, તમારી બુદ્ધિ, તમારી મતિ, તમારી ગતિ કેવી છે એના આધારે તમે આ જ્ઞાનને સમજી શકશો. સમજવાનો પ્રયત્ન કરીશું, વિશાળ દ્રષ્ટિ રાખીશું અને આવો ભાવ સર્જનાર સાથે જોડાયેલો રાખીશું તો જ અખંડ સુખ મળશે, આવું જ્ઞાન પ્રાપ્ત થશે. સમજણના કર્મમાં આવશું તો કોઈ દાડો કોઈ પણ જાતનું દુઃખ રહેશે નહીં. પૂર્ણ. આદ્ય સકૃત સ્વરાજ કરુણેશ કૈવલ કરતા કી, श्री कृष्ण स्वामी महाराज की, परम गुरु श्रीमद करुणासागर महाराज की, द्वितीय क्रियाचार्य नानदास जी महाराज की, तृतीय क्रियाचार्य बलदेवदास जी महाराज की, चतुर्थ क्रियाचार्य भगवानदास जी महाराज की, पंचम क्रियाचार्य प्रेमदास जी महाराज की, षष्ठम क्रियाचार्य शीतलदास जी महाराज की, सप्तम क्रियाचार्य जगत गुरु श्री अविचल देवाचार्य जी महाराज की, श्री सब संतन की, श्री सब देवन की, श्री ज्ञान संप्रदाय की, श्री गुरुगादी शास्त्रापुरी की, श्री कैवल धाम की, श्री कथा सत्संग पुणावर्ती का सत कैवल साहे, सत कैवल साहे, सत कैवल साहे, सत कैवल साहे.